કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના પાનીગેટ રાનાવાસ ખાતે આજે સવારે એક મકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગવાની જાણ આજુબાજુના મકાનો તથા વિસ્તારમાં થતા લોકોના તોડેતોડા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સૌપ્રથમ વિસ્તારના નાગરિકોએ આગ ઓલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગ पे કાબુ બનતા બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગને કાબુ લીધી હતી। તે દરમિયાન પાનીગેટ જીબીનો સ્ટાફ તેમજ વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજર રહ્યા હતા। બાજુમાં જ આવેલી આંગણવાડીમાં આજે રવિવારની રજા હોવાથી એક મોટી દુર્ઘટના બનતી અટકી હતી। આગ લાગવાની ઘરનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ આગમાં ગેસના 2 બોટલો સ્વાહા થઈ ગયા હતા અને કોઈ જાનહાનિ થઈ નથી તેમ જાણવા મળ્યું હતું। રિપોર્ટ સાદિક કાજલવાલા। अभी है क्या? कौन? ऊपर बुलबुला नीचे पे गोरो पानी गैस में बोला વિસ્તારની અંદર પાણી દરવાજા પાસે મકાનમાં આગ લાગવાની ઘટના વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ જાણ થતાં પાણીગેટ અને ગાજરાવાડી મકાનની અંદર મકાન માલિકનું કહેવું છે કે બહાર નીકળ્યા એ દરમિયાન ઘટના સ્થળ તપાસ કરતા ગેસ સિલિન્ડર્સ એમની પાસે 3 સ્ટોર એમાં આપણી હાલ જ અમે ગેસ સિલિન્ડર બહાર કાઢ્યો છે। એટલે આગળ તપાસ થતાં ખ્યાલ આવશે કે ગેસ સિલિન્ડર્સના કારણે ફાયર થઈ છે કે પછી દીવાના કારણે। અંદર એક ગેસ સિલિન્ડર ટોટલ બ્લાસ્ટ થયેલો હાલ જ અને અત્યારે અમારી બીજો એક એમને કીધું છે મકાન માલિકે 3 સિલિન્ડર્સ અંદર છે તેને બહાર કાઢવાનું કામ ચાલુ છે। આપનો પરિચય? મારું નામ નિકુંજ ઝાઝા, ફાયર ઓફિસર, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી લશ્કરી બરિયા પાટકુનિયા પાસેના જૂના મકાનમાં અચાનક ગોટા નીકળતા અમો મહેલામાં લોકો દોરાદોર કરી કે ભાઈ મહેલામાં આગળ નાકા પર કોઈ મકાનમાં આગ લાગી છે। તેઓ અમે સ્થળ પર આવીને જોતા અહીંના સ્થાનિક રહીશોના મકાનમાંથી પાણીની પાઇપલાઇન કાઢી તેને આગ બુઝાવવા માટે અમે કોશિશ કરી, પણ આગ બહુ લાંબી અને ડેન્જર થઈ જતા
આ ઉપરથી અને નીચેથી પાણીનો મારો કરી એવામાં ટીવીનો બ્લાસ્ટ થયો, ત્યારબાદ ગેસના બોટલનો બ્લાસ્ટ થયો, એટલે અમે ત્યાંથી ભાગી દૂર જતા રહ્યા. અને એવામાં અગ્નિશાંતિ કેન્દ્રના બંબાવાળા માણસોના જવાનો આવી પાણીનો મારો સતત ચલાવી અને આગમાં કાબૂમાં લઈ લીધી. હવે એવી કોઈ મકાનના અંદર કોઈ રહેતું નહીં અને જાણવાની થયેલ નથી. જે માજીર હતા એ આગ લાગતા પહેલા એમને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. અચ્છા, નજીકમાં બાલવાડી હતી, આજે બાળકો રજા એ આજે રજા છે, એ આજે રજા છે. એ ધરાકાના જે બાલ આપણે આંગણવાડી જે ચાલતી હતી એ આંગણવાડીના મકાનના બ્લાસ્ટ થવાને કારણે મકાનના ગ્લાસો તૂટી ગયા. આપનો પરિચય? હું પાણીગેટ રાણાવાસ વિસ્તારમાં સામાજિક કાર્યકર તરીકે રહું છું. મારું નામ ઠાકોરભાઈ ભીખાભાઈ પટંગવાલા. આગ લાગી ફાયર બ્રિગેડને પડોશીઓથી બાજુમાં જ રહું છું અને આગ લાગી એનું કારણ તો હવે પેલું ખબર છે નહીં, પણ એક અમદાવાદ સિલિન્ડર બ્લાસ્ટ થયો એ બી ફાયર બ્રિગેડની સામે જ થયો છે. ફાયર બ્રિગેડ આવી ગઈ. બાજુમાં રહું છું. આજે રવિવાર હોવાથી આંગણવાડી નીચે ચાલે છે અને આંગણવાડીમાં આજે રજા હતી, રવિવાર હતો એટલે કોઈ તકલીફ જેવું થયું નહીં. અને થોડી પ્રોપર્ટીને મારે નુકસાન થયું છે. ગાડી ઉપર તમે જોઈ શકો છો કે સિલિન્ડરના બ્લાસ્ટ થવાથી થોડું નુકસાન થયું. આપનો પરિચય? મારું નામ ભરત રાજપૂત છે અને આ વિસ્તારનું નામ પાણીગેટ 5 ગુણ્યા ગોલવાના હતા. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें